જોઈ લો ગાઈસ, बाबू मंगल सिंह तुम्हारी सामने से मर जाएंगे पर मुंह काला नहीं होने देंगे। तो है गाइस, वेलकम टू माय चैनल। आपका छोटा सा नन्हा सा प्यारा सा बच्चा सुई हुआ है तो આવી ગયા છે નવો વ્લોગ લઈને। અને ગુડ મોર્નિંગ। કેટલા વાગ્યા મમ્મી? 12 વાગ્યા? તો ગુડ મોર્નિંગ। આજે કેટલા વાગે ચાલુ કર્યો? 11:30 વ્લોગ ચાલુ કર્યો છે કેમ કે આજે શીખતો તો એડિટિંગ આપણા નવા પીસીમાં નવું કરી નાખ્યું ને, ફોર્મેટ મારી દીધું એટલે બધું જે જંક ફાઇલ હતી એ બધી નીકળી ગઈ છે ને, એટલે હવે નવું પીસી થઈ ગયું છે આપણું। બરોબર, આખો દિવસ વાંચ્યા જ કરે। એટલે વાંચો કેટલું વાંચવાનું હવે? 25 તારીખે એક્ઝામ છે તો એક્ઝામ આવે ને જાય ભાઈ, કેટલું વાંચ્યા કરે? બહુ ટેન્શન લે તો પછી ફેલ થઈ જાય। શું કે મમ્મી? હે હે નેગેટિવ ને વિચારવાનું। નેગેટિવ હું પણ બહુ વાંચે તો મમ્મી ભૂલાઈ જાય, પેલું આગળનું બીજું વાંચે તો ફેલ ના ફેલ એટલે પેલું ભૂલાઈ જ જાય ને, ભૂલાઈ જાય ત્યારે બરાબર ને, ભૂલાઈ જાય ત્યારે તો ફેલ થાય આપણે તો પછી પોઈન્ટ છે મમ્મી। તમે મમ્મી વિચારતા નહીં। ચાલો જવું છે ને? મમ્મી મોડું અંતાડે છે। ચાલો મમ્મી જવું છે? ચાલો ને તો આટલા તડકામાં ગાઈસ મને લઈ જાય છે। કેટલો તડકો છે બહાર, કેટલો તડકો છે બહાર, એમાં મને ફરવા લઈ જાય મમ્મી। શું કરે? ચાલો હવે ફટાફટ ઊભા થાવ મમ્મી। ચશ્મા તો હરકા કરે। ચાલો તું વાત ભાઈ, અમે બહાર ફરીને આવ્યા હે ને, તું વાંચજે બરાબર। અમે બહાર જઈએ તો હા આઈને પછી હું પરીક્ષા લઈશ, 2 વાર મોઢે લઈશ તારું, હે ને? બરાબર વાંચજે। ચાલો મમ્મી, ઓ મમ્મી ચાલ ને કઈ કામ નહીં, પૈસા નહીં મમ્મી, બજેટ એટલું। શું કરવાનું છે લેડીઝ ઘડિયાળ લઈને? મારી છે વાપરો ને, હે? ચાલો જોઈ લો ગાઈસ, बाबू मंगल सिंह तुम्हारी सामने से मर जाएंगे पर मुंह काला नहीं होने देंगे। કેટલું બી પહેરી લગાવીશ થોડું તો ખુલ્લું રહી જાય ને રહી જ જાય, એટલે થોડો કાંઈ તો અડકો લાગી જાય એટલે મોઢામાં થોડું કાળા તો પડી જ જઈએ। કેટલું પ્રોટેક્ટર કરી લો, પછી સાબુથી ઘસવું પડે અને બધું બહુ કરવું પડે ગાઈસ, પછી મોઢું ધોળું થાય, બાકી ધોળું નહીં થાય મોઢું। તો તડકામાં નીકળ્યા છે હમણાં ઓફિસે જવા માટે। કેટલું પહેરીને નીકળ્યા છે, આમ મને મળ્યું માથા પર પહેરવાનું મળ્યું એટલે આખા વાળ ઢંકાઈ જાય, એટલે થોડાક વાળ ઉડે બી નહીં અને થોડું લાગે બી નહીં। જોઈ લો તમે સિનેમેટિક શોટ આપું। હમણાં ઘરે આવી ગયો છે ગાઈઝ અને જમવામાં બનાવ્યું છે ચણાની દાળની આમટી। જોઈ લો તમે બતાવો, ચણાની દાળની આમટી, રોટલા ને રોટલી બનાવી છે। રોટલા મને બહુ ભાવતા નથી એટલે મમ્મીએ રોટલી બનાવી છે। અને કાલે ભાઈ બધા ગાઈસ બધી આખી લક્ષ્મીનગરની ટોળી કાં ગયેલી ખબર? પીઝા ખાવા માટે ગયેલી ને હું ને હર્ષદ ખાલી અહીંયા પીઝા ખાવાનું નક્કી નહોતું, 90% નક્કી નહોતું, 10% ખાલી નક્કી હતું જવાનું છે કે નથી જવાનું પીઝા ખાવા। પણ બધાએ કીધું કે જઈએ। પ્રતિકનો ફોન આવ્યો મને કે ભાઈ પીઝા ખાવા જઈએ, ત્યારે હું પહોંચી ગયેલો પેલા શોમાં। પછી મેં કહ્યું જાય તમે જઈ આવો, બધા જ ગયા, બધા જ બહુ મજા આવતી। પણ અહીંયા બી મારે જવું હતું ને અહીંયા બી જવું હતું, કેવી રીતના જતે પછી મેં અહીંયા ગયો, મને જ્યાં મજા આવી ત્યાં હું ગયો, પણ તો પહોંચી ગયેલો, પહેલે જ પહોંચી ગયેલો। અને એ લોકો મને 9:30 ફોન આવ્યો ને અહીંયાથી 8 વાગે તો નીકળી ગયેલો। કંઈ વાંધો નહીં, જે થાય સારા માટે થાય। શનિ બાજુ બે મળ્યું, બધું મજા આવી ગઈ। તો હવે આજનો દિવસ કેવો જાય છે ખબર નથી, સાંજ તો થઈ ગઈ છે। સવારે બ્લોગ ચાલુ કરું, આટલો બ્લોગ બનાવ, પછી સાંજ પડી જાય સીધી। હમણાં વાગ્યા છે 8, પપ્પા આવે એટલે આપણે જમવાનું ચાલુ કરીએ। ગાઈસ હમણાં નીકળ્યા છે હવે ફરવા માટે, થોડોક ચાલતા મંદિર જ જઈએ છે ને આપણી આજે કોમિક, હવે આ કોમિક જ બોલશું આપણે, ગૌ માતા નહીં બોલું ને તો કોમું બોલશું। કોમું એનું છોકરીવાળું નામ પાડ્યું છે અને ફેમિલી મેમ્બર, એટલે આપણને કોઈ ટેન્શન નથી, ફેમિલી મેમ્બર નામ પાડે એટલે કોઈ ચિંતા નહીં। તો રાજુ આજે કોમું કહેવાનું હે ને? કોમું પેલું ગોપી બહુ એટલે કોમું એમ કહેવાનું આપણે। જોયા હું કે હસતો ખરી થોડુંક, હવે હમણાં ઝઘડો થઈ ગયેલો ગાઈસ, પીઝા ખાવા ગયેલા ને તો મગજ મારી કરી। શું કરી રાજુ? હા એ જ ને, ભાઈ રડવા લાગે કે ભાઈ રડવા લાગે ને, ના પછી રડવા લાગે રાજુ। હા પછી પતી ગયો છે ને, છોડી દે હા હવે હા। તો મારી સાથે મારો ભાઈ પણ છે, હમણાં ચાલતા જે છે, આજે ગાડી નથી લઈ ગયા, પક્યો નથી એટલે પક્યાની જગ્યાએ હવે કોમિક સંભાળે છે હમણાં। હા તો બરાબર જ ને, તું જ સંભાળે ને, એમાં હું માં ફાડી આપણે ગાળ બોલવાની કેવું લાગે? જો પછી ઇમ્પ્રેશન ડાઉન થઈ જાય કે નહીં, એની બેનને બોલું ચાલે, માં ફાડી બોલે કેવું લાગે? હે બોલી ગયો નહીં હાલ લાગે ને? હે તું આવું બોલે ચાલે? હું બોલો ખાલી એની બેન બોલો
એ નહીં એની પહેલા બી કઈ બોલ્યો હતો. ના હું કઈ બોલ્યો નહીં. એની બેનને સારું લાગે ના એની બેનને સારું લાગે ના, એ વસ્તુ નથી બોલ્યો. તો હું બોલ્યો તું બોલ્યો છે બોલ બ્લોગમાં બધાને પૂછજો. હું બોલ્યો હે હે મેં બોલ્યો પેલા બોલ્યો એની બેનને પેલા બોલ્યો એટલે આ ભાઈ મને નહીં ખબર હું બોલ્યો પણ તમે હવે મને તો યાદ જ નહીં રહે હું આગળ હું બોલ્યો ને મને યાદ નહીં રહે. હા એ મને યાદ નહીં રહે બ્લોગમાં જોઈ લેજો guys. હું આગળ હું બોલું ને મને પણ યાદ નહીં હોય. હું તો કાલનું ખાધેલું યાદ નહીં હોય ને તો મને શું ખબર. ના ના એડિટ નહીં થાય. હું જે હોય ને તે નેચરલી મૂકું, એડિટ બોલ કરું નહીં. ગાળ હોય તો આ કાપી નાખું ખાલી, બાકી બધું નેચરલી મૂકું. એમાં તો અમારી આણી નીકળે છે. હા એમાં તો બધું તમે પકડાઈ જાવ છો ગાઈસ. ભીડ તો જો વાંધોમાં આટલી બધી ભીડ છે. કેટલા વાગ્યા ભીડ જો ખાલી આ ગાડીની લાઈન જો કોઈ નંબર નહીં લાગ્યા જેવું લાગે છે. આજે મંડે હોય આજે મંડે છે ગાઈસ એટલે આજે તો બહુ ભીડ હશે. જો બહુ જ ભીડ જોઈએ. ચલો મહાદેવ દાદાનું મંદિરે કેટલા દિવસથી કહેતો હતો હું સવારે આવવાનું કહેતો હતો પણ હું છે ને બધું ભૂલી જ જાઉં છું સવારે આવવાનું. તો કંઈ નહીં હવે જઈએ અંદર મહાદેવ દાદાનું દર્શન કરીએ. ગાઈસ ઓલરેડી બે મેમ્બર આવીને જ ઉભેલા મહાદેવમાં. હવે જો પાપ ધોવા આવે છે બધા બંને પાપ ધોવા આવે છે જોયું. હવે આપણે બી પાપ ધોવાનું ચાલુ કરવું પડે હવે થોડું ઘરે. ચાલો કોણ આવ્યું? હા એ બધા બી આવે ગાઈસ મેન પાપી. હવે અમે પાપ ધોવા જઈએ છીએ. તો જોઈએ એવો પાપ આરતીમાં ભાઈ બરોબર હે આરતીમાં એવું કંઈ નહીં ભાઈ, એવું કંઈ નહીં. અરે બહુ મજા બહુ આવે વાઇબ આવે કંઈ નહીં. અમને વાઇબ લઈને આવો. પણ તમે હવે કેમ ચાલુ કર્યું આવવાનું? પાપ ધોવા આવો તમે? અમે આવતા જ હતા ભાઈ. હે, અમે દરરોજ? નહીં આવતા હતા. દરરોજ? દરરોજ નહીં, દર સોમવારે અમે આરતીમાં આવીએ છીએ. એવું છે તમે હું પાપ ધોઈને આવું. ઓકે ચાલો મળીએ. કીધું તો ખરી ટોપી કેવી લાગે છે? છોપરી ટાઈપ નહીં લાગતી ને? એમ તો સારી લાગે છે મને, પણ કહેજો કોમેન્ટમાં. પક્યો લઈને આવ્યો છે 3 ટોપી. 3 ટોપી શું કરવાના તમે લોકો? એક આ એક આ એક આ જો આગળ તો આગળ નહીં પક્યું બોલ આજ પહેરે બોલ 100%. સાચી જ વાત છે ને. કેવો કલર છે તો પછી ચલો આ જો આ જોઈએ કેવી લાગે. આ તો મારી પાસે સેમ ટુ સેમ એ જ છે. સેમ ટુ સેમ એ જ છે. બ્લેક તો પહેરી છે તો છે. બ્લેક પહેરી છે. જો ગાઈસ પેપ્સી લેવા માટે ઉપર આવ્યા છે અમે. પેપ્સી ખાવાના હવે.